આજની ધર્મકથા બહુ વર્ષો પહેલાંની વાત. આપણે રોજ કંઈક ને કંઈક અલગ પ્રકારની કથાઓમાં જઈએ છીએ. કથાઓનો આશય એ છે કે જીન શાસનની જે વિશાળ દ્રષ્ટિ છે એનો આપણને થોડો અનુભવ થાય અને થોડી આપણી માન્યતામાં પણ આવે. બહુ જ ઓછી કથાઓ અને દૃષ્ટાંતોની અંદર આપણે લોકો લગભગ પૂરા થઈ જઈએ છીએ. 8, 10, 15, 50 જેટલી કથાઓ છે એની એ જ કથાઓ વારે ઘડીએ આપણને સાંભળવા મળી અને એમાંથી જ આપણે દૃષ્ટિકોણ ઊભા કર્યા કે ધર્મ એટલે આ. પણ આવી અનેકવિધ કથાઓ કે જે આપણને એક દૃષ્ટિ ખોલે છે કે અચ્છા, પ્રભુના શાસનમાં આવું પણ શક્ય છે, પ્રભુના શાસનમાં આવો દૃષ્ટિકોણ છે. તો આ દૃષ્ટિકોણના ઉઘાડ માટેનો પ્રયાસ છે. આ કથાઓ ફક્ત માહિતી વધારી લે એવું ન બને, એ ખાસ આપણે લક્ષમાં બધા રાખીએ. કારણ કે આનો આશય આપણો દૃષ્ટિકોણ બદલાય, દરેક વસ્તુને જોવાનો, એવું કંઈક થાય એ આશયપૂર્વક આપણે ખાસ બધા સાંભળીએ. ગંગા નદીના કિનારે એક નાના ગામમાં ચંડાળ જાતિના મનુષ્યો રહેતા હતા. ત્યાં બળકોટ નામનો એક ચંડાળ, એને 2 પત્ની હતી. એકનું નામ ગૌરી અને એકનું નામ ગાંધારી. આ ગાંધારીને ત્યાં એક પુત્ર થયો. પુત્રનું નામ છે હરિકેશ બળ. આ હરિકેશ બળ એ બહુ જ વિચિત્ર અવસ્થામાં જન્મ્યો. એનું ફિઝિકલ સ્ટ્રક્ચર અત્યંત વિચિત્ર, એકદમ કાળો કાળો, શરીરના અંગો પણ બધા આમ કદરૂપા અને વાંકા વળેલા અને જોવો પણ ન ગમે એ રીતના. આવું કેમ થયું? કારણ કે આ હરિકેશ બળ પૂર્વભવમાં એક બ્રાહ્મણ હતો. એને એ સંપ્રદાયની દીક્ષા લીધી હતી. પણ પછી દીક્ષા લીધા પછી એ દેવલોકમાં ગયો. પણ એ પહેલાં બ્રાહ્મણ જાતિમાં એને પોતાના કુળનો અને પોતાના રૂપનો અત્યંત અહંકાર કર્યો હતો. કુળનો અહંકાર કર્યો એટલે નીચ કુળમાં, ચંડાળ કુળમાં જન્મ પામ્યો. અને રૂપનો અહંકાર કર્યો એટલે એના કારણે કાળો, બેડોળ અને કદરૂપો થયો. આપણે ઘણી બધી વાર આ એક જે પતળી એકદમ બોર્ડર છે એ લક્ષમાં નથી લેતા. પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. અમારો ધર્મ બધા જ ધર્મમાં પ્રધાન છે, એ ગૌરવ છે. પણ અમારો ધર્મ બીજા ધર્મ કરતાં ઘણો સારો છે અને બીજા ધર્મો સાવ નકામા છે, ખરાબ છે, ખોટા છે. ગૌરવ અને અહંકાર, આ બેની ભેદરેખા આપણે સમજવી પડશે. પૂજ્ય જયગોસુરીશ્વરજી મહારાજા એમના પ્રવચનમાં એક વાત બહુ સરસ રીતે એક્ઝામ્પલ આપીને લેતા હતા કે કોઈ એક ગાડી હાઈવે ઉપર પૂરપાટ દોડી રહી છે, કેટલી સારી લાગે છે. પણ એ ગાડીને પૂછો કે તું જ્યારે સ્ટાર્ટ થઈ ત્યારથી હાઈવે પર છે? તો કે ના, સૌથી પહેલાં તો જે મકાનમાંથી નીકળી, મકાનની નાની નાની ગલીઓમાંથી બહાર નીકળી અને કેટલીક બીજી સ્ટ્રીટ્સ ઉપર આવ્યા અને ત્યાંથી આગળ વધતા હાઈવે પકડાયો અને પછી સ્પીડ આવી. બાકી ગલીઓમાં તો ગાડી સ્લો દોડતી હતી. તો હવે હાઈવે પર પૂરપાટ ગાડી દોડાવતો માણસ એ એમ કહે કે ગાડી તો હાઈવે પર જ ચલાવાય, બધી ગલીઓ તો નકામી થર્ડ ક્લાસ છે અને એનામાં કોઈ દમ જ નથી. એ માણસ બીજી વાર હાઈવે સુધી પહોંચી શકશે? ડાઉટ નથી જરા પણ કે હાઈવે જેવું ડ્રાઇવિંગ ક્યાંય ન થાય, એમાં કોઈ શંકા જ નથી. પણ હાઈવે સુધી પહોંચવા નાની ગલીઓનો સહારો તો જીવે લેવો જ પડે. એમ અસંખ્ય ભવોમાં આપણે અલગ અલગ પ્રકારના ધર્મો, એની અલગ અલગ શુભ વાતો, એનું થોડું આચરણ કરતા થયા અને એમાંથી જે પુણ્ય ઉત્પન્ન થયું એ બધા પુણ્ય ભેગા થયા અને એ ભેગા થઈ અને હાઈવે રૂપી જીન શાસન આપણને મળ્યું. પણ હવે આપણી ફરજ એ છે કે આપણે હાઈવેને ચોક્કસ સારો ગણીએ પણ ગલીઓને ગાળ ના આપીએ. એટલે બીજા ધર્મો પ્રત્યે અને આપણા ધર્મ પ્રત્યે સદભાવ કેવો, તો એનું બહુ સરસ એક્ઝામ્પલ પૂજ્ય ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ ઘણી વાર આપતા હતા કે મારો ધર્મ એ મારી મા અને બીજાનો ધર્મ એ મારી માસી. પણ હું બીજાના ધર્મને ચંડાળ ન કહી શકું, એને માસી જ કહી શકાય મારાથી.
એટલે આ એક બહુ સરસ વસ્તુઓ આપણી દૃષ્ટિને થોડી ખોલવા માટેની આ મહાત્માઓ તરફથી બહુ સરસ રીતે આપણને મળી છે. અહીંયા આ બળકોટનું મન બાળક પરથી ઉતરી ગયું એના બાપનું, કારણ કે આ તો કેવો કાળો છે, કેવો ગંદો દેખાય છે. એની માતા એને સમજાવે છે કે ભાઈ કાળું હોય તો શું થયું, શિલાજીત કાળું હોય છે પણ કેટલું બધું ઉપયોગી હોય છે, અને ઝેર સફેદ હોય છે તો શું એ સારું છે? પણ આના કર્મનો ઉદય એટલે એના બાપાના મનમાં આવી કોઈ વાત ઘૂસે જ નહીં. એટલે હરિકેશને સખત મારતો, કારણ વગર મારી રાખવાનું. હરિકેશ શરીરે બળવાન હતો એટલે બીજા છોકરાઓ સાથે જ્યારે લડે ત્યારે હરિકેશ એને મારતો પણ ખરો. એટલે માર ખાધેલા છોકરાઓ જ્યારે પાછા એના બાપા પાસે આવે એટલે ઓલો એટલું જોરદાર એને ધીબી નાખે કે હરિકેશ બળને હવે એવું લાગવા લાગ્યું કે સાલા શું હાલત થાય છે મારી. એટલે એકદમ ક્રોધિત થઈ ગયો. હવે એકવાર ભાગી જાય છે અને થોડીક દૂર જઈ રિસાઈને એ ત્યાં એક રેતીનો ઢગલો હતો મોટો, એ ઢગલા પર બેસી જાય છે. અને એને જોયું તો કેટલીક ડિસ્ટન્સ ઉપર કેટલાક જ્ઞાતિજનો એ બધા ચંડાળો ભેગા થઈને આનંદ કરતા હતા. ત્યાં અચાનક એક સાપ આવ્યો. એટલે એક ચંડાળે જોરથી લાકડીના મારથી ઘા કરી અને સાપના ટુકડા કરી નાખ્યા. એટલી વારમાં ત્યાં એક બીજો સાપ આવ્યો અને એક બે માણસ તરત બોલી ઉઠ્યા કે મારો મારો મારો. પણ બીજા વડીલે કીધું કે એક મિનિટ ઊભા રહો, આ સાપને કોઈ મારશો નહીં, કારણ કે આ કંઈ ઝેરી નથી, એટલે આ અમે કોઈને ઈજા કરવાનો તો છે નહીં. અને સાપ ત્યાંથી ચાલ્યો ગયો અને માણસો ફરીથી પોતાનો આનંદ કરવા લાગ્યા, સાપને ડિસ્ટર્બ કર્યા વગર. આ આખું દ્રશ્ય રેતીના ઢગલા પર બેઠેલા હરિકેશ એ જોયું અને એણે એક સિદ્ધાંત મનમાં ગાંઠ વાળી કે જેનામાં ઝેર છે એની જ દશા ખરાબ થાય છે. જેનામાં ઝેર હોતું નથી એ સર્વદા શાંત પણ છે અને એને કોઈ સતાવતું પણ નથી. મારી આ સ્થિતિ થઈ કારણ કે મારામાં ઝેર છે. ક્યાંક ને ક્યાંક મારામાં કોઈક ઝેર પડ્યું છે, યા તો આ ભવનું યા તો પૂર્વનું, ગમે તે, પણ આ ઝેરના કારણે મારી સ્થિતિ ખરાબ છે. આ બધા લોકોના કારણે મારી સ્થિતિ ખરાબ નથી. આપણે બહુ સહજ કમ્પેરિઝનમાં જઈએ આપણા પોતાને. મારી સાથે આ એ વર્તન ખરાબ કર્યું, આ મારી પ્રત્યે ઈર્ષા ધરાવે છે, આને મારી પ્રત્યે ખાર છે, આ માણસ જ બકવાસ છે. હરિકેશને એકવાર યાદ કરીએ અને એનો સિદ્ધાંત મનમાં અંકિત કરી દઈએ કે જે ઝેરી છે એ જ લોકોનો વિરોધ પામે છે, એની જ દશા ખરાબ થાય છે. સામો આપણા પ્રત્યે દુર્ભાવવાળો છે, કારણ કે ક્યાંક ને ક્યાંક આ ભવ અથવા ગયા ભવમાં આપણે ઝેરી હતા અને આજે કેટલેક અંશે ઝેરી છીએ પણ ખરા. પ્રામાણિકતાપૂર્વક એ ચકાસણી કરીએ. હવે આવી રીતે સ્થાન બદલી અને આગળ જંગલમાં ચાલવા લાગ્યો. એમાં ચાલતા એને એક મહાત્મા પ્રાપ્ત થયા. મહાત્માને જોઈને એને અચાનક જ આનંદ થવા લાગ્યો અને એણે એમ કીધું કે તું અહીંયા ક્યાંથી આવી ચડ્યો? એટલે હરિકેશે કીધું કે હું તો આ ચંડાળનો પુત્ર છું, પણ મારા તોફાની સ્વભાવના કારણે વડીલોએ મારો તિરસ્કાર કર્યો અને હવે મને ખાતરી થઈ ગઈ છે કે જગતમાં ઝેર અને કંકાસ હોય ને એની દુર્દશા જ થાય છે. નમ્ર જીવોનું જ કલ્યાણ છે. તો મહારાજ હવે જેવી રીતે શાંતિ મળે ને એવો કોઈ મને માર્ગ બતાવો. અને મહાત્મા સમજ્યા કે આ હળુકર્મી જીવ છે, એટલે એને બોધ આપવાનું શરૂ કર્યું કે જો બાળક, શાંતિ છે ને ક્યાંય પણ ગોતવા જઈશ તને નહીં મળે, કારણ કે શાંતિ બહારમાં છે જ નહીં. શાંતિના સાધનો પણ બહારમાં ક્યાંય નથી. આ શાંતિ એ ખરેખર આત્મામાં રહેલી એક તત્વ છે, વસ્તુ છે. આ જીવ અનંતકાળથી 84 લાખ યોનિમાં રખડ્યો. આ ભવોમાં ક્લેશ, પ્રપંચ, નિંદા, કશાય, ચિક્કાર દુઃખ પામ્યો. એટલે જો સુખ હોત, શાંતિ હોત તો જીવને અનંતકાળમાં પ્રાપ્ત થઈ ગઈ હોત. પણ આ બાહ્ય કોઈ વસ્તુઓમાં શાંતિ નથી. એટલે તારે શાંતિ પામવી છે તો તારી સર્વ માયાનો પરિત્યાગ કર, જગતની સર્વ ઉપધિઓનો ત્યાગ કર અને મારી જેમ આવો ત્યાગી બની જા. ત્યાગને આધીન બન, તો જ તારું કલ્યાણ થશે. અને એટલે હરિકેશવર કહે છે કે સાહેબ, આપની વાત મને ગળે ઉતરે છે, પણ હું તો ચંડાળ કુળમાં જન્મેલો છું, તમે શું મને દીક્ષા આપશો? અને ત્યારે મહાત્મા કહે છે કે ચંડાળ હોય તો શું થયું? મહાવીરના માર્ગમાં લાયકાતવાળા સર્વ કોઈને આત્મકલ્યાણ કરવાનો હક છે. પદાર્થ એટલો ગંભીર અને એટલો સરસ. પ્રભુના માર્ગમાં લાયકાતવાળા સર્વ કોઈને આત્મકલ્યાણ કરવાનો હક છે. પ્રભુનું શાસન લાયકાત ઉપર આધારિત છે. લાયકાતની બહુ મોટી કિંમતો અહીંયા વર્તાય છે. હું જૈન છું,
એટલે હવે હું ક્યાં દુર્ગતિએ જવાનો, આવો વિચાર જો આપણા મનમાં બેસી ગયો અને આ મુસલમાનો છે, આ લોકોની કોઈ લાયકાત નથી, અથવા બીજા ધર્મનો છે એની કોઈ લાયકાત જ નથી, એ લોકો તો ક્રૂર છે, એ તો લોકો દુર્ગતિમાં જ જશે. આ બંને વસ્તુઓમાં હરિકેશ બળને જે આ સંતે કીધું એ ઉપદેશ ધ્યાનમાં રાખવા જેવો છે કે અહીંયા આત્મકલ્યાણ કરવાનો હક લાયકાતવાળા જીવોને છે. અને તરત જ એમણે દીક્ષા આપી અને ત્યાં તપ કરવા માટે જંગલમાં નીકળી ગયા. તિંદુક નામનું એક ઉદ્યાન હતું. એ ઉદ્યાનની અંદર યક્ષનું મંદિર હતું. ત્યાં એ કાર્યોત્સગમાં લીન રહ્યા. હવે તિંદુક નામના જે યક્ષ હતો એ યક્ષ આ મુનિની તપશ્ચર્યા અને ચારિત્રથી અત્યંત પ્રસન્ન બન્યો અને એના ભક્ત બની ગયો. હવે એમની સેવા કરવા લાગ્યો. આજુબાજુની જગ્યા સાફ કરી આપવી, એમને અનુકૂળ થાય એવું કરી આપવું, એ બધું કરવા લાગ્યો. એકવાર એ જ નગરના રાજાની પુત્રી એ કેટલીક સખીઓ સાથે આ મંદિરમાં આવી. એને આ મેલા ગેલા વસ્ત્રવાળા કદરૂપા એવા હરિકેશ મુનિને જોયો. પણ જેવું જોયો એટલે તરત એને ઘૃણા થવા લાગી. આ તો કેવો ગંદો છે. અને એની માટે કેટલાક નબળા વિચારો એને થવા લાગ્યા અને એમની સખીઓ સાથે આ મુનિની નિંદા કરવા લાગી. યક્ષ આ બધું સાંભળે છે અને એનાથી આ મુનિની નિંદા સહન ન થઈ એટલે એણે તરત જ રાજપુત્રી ઉપર ગુસ્સે થઈ અને એને જમીન પર પછાડી દીધી. હવે આ તો દૈવની ઓલું છે એટલે કોઈનાથી આ ક્યોર થયું નહીં. રાજા આવ્યો અને રાજાએ તરત જ એનો ખ્યાલ આવ્યો કે આ કોઈ દેવે કોપાયમાન થઈને કર્યું લાગે છે અને તરત જ એ હાથ જોડીને કહેવા લાગ્યો કે હે યક્ષ, મારી પુત્રીનો અપરાધ ક્ષમા કરો. ત્યારે પેલો યક્ષ રાજપુત્રીના શરીરમાં પેસી જાય છે અને એના શરીરમાંથી જ બોલાવે છે કે આ પુત્રીને તમે આ મુનિ સાથે પરણાવશો તો જ એ સારી થશે. રાજા આગળ બીજો કોઈ ઓપ્શન હતો નહીં એટલે એને હા પાડી અને એમને આ મુનિ સાથે પરણાવવાનું નક્કી કર્યું. હવે આ મુનિ તો કૌશક ધ્યાનમાં લીન છે અને તો દીક્ષા લીધેલા છે, એ શું પરણવાના. પણ આ યક્ષ આ મુનિના શરીરમાં ઘૂસી જાય છે અને મુનિના શરીરમાં ઘૂસી જઈ અને આ રાજપુત્રી સાથે લગ્ન કરે છે અને લગ્ન કરીને પાછું શરીરમાંથી નીકળી જાય છે. બહુ આશ્ચર્ય લાગે વિજ્ઞાનના ચાહક આપણે, એટલે આવી બધી વસ્તુઓ આપણા મગજમાં જલ્દીથી બેસશે નહીં, હંબક લાગશે. આપણે આપણા પુરાણો, રામાયણ, મહાભારત, વેદ આ બધાને ક્યાંય મૂકીને આવ્યા, હજારો યોજનો દૂર મૂકીને આવ્યા, કારણ કે આપણને એમ જ લાગે છે કે આ બધી કલ્પનાવાળી વાતો છે. વર્ધમાન સ્વામી ભગવાનના ચરિત્રમાં આવી કેટલીક વાતો આવે છે કે ભગવાનનું રક્ષણ કરવા માટે જે ઇન્દ્રએ એક યક્ષને મૂક્યો હતો એ યક્ષ વારે ઘડીએ ભગવાનના શરીરમાં ઘૂસી જાય અને ભગવાનના મોઢેથી બોલાવડાવતો હતો અને કેટલીક વસ્તુ ભગવાન બોલ્યા એવું લોકો સમજતા હતા, પણ હકીકતમાં યક્ષ બોલી, સિદ્ધાર્થ યક્ષ હતા, એ બોલીને ભાગી જતા હતા. એટલે આ બધી ઘટનાઓને આપણે તત્વથી સમજવી પડશે. એને હંબક કહી અને વિજ્ઞાન જ સાચું છે એ માનવું થોડું ભૂલ ભરેલું રહેશે. આજે આપણે વિચાર કરીએ તો જે વિજ્ઞાન નવેમ્બર ડિસેમ્બરમાં એમ કહેતું હતું કે આ રોગ અડવાથી નથી ફેલાતો, એ જ વિજ્ઞાન થોડું ઘણું એનાલિસિસ કર્યું અને થોડા રિસર્ચ પછી કહેવા લાગ્યું કે આ રોગ તો અડવાથી ફેલાય છે. એ પછીથી કેટલાક લોકોએ એવું તારણ આપ્યું કે આ રોગ ડ્રોપલેટ્સથી પણ ફેલાય છે. પાછું કેટલાકનું આવ્યું કે આ રોગ તો હવામાં પણ હોય છે, હવાથી પણ ફેલાય છે. પાછું કોઈકનું આવ્યું કે ના, હવે આ હવાથી નથી ફેલાતું. એટલે જે વિજ્ઞાન પોતે જ અપૂર્ણ છે, આપણે એના વિરોધમાં છે એમ નથી, પણ અપૂર્ણતા એ જેની લાક્ષણિકતા છે એવા વિજ્ઞાનને પૂર્ણ એવા પરમાત્માના કૈવલ્ય જ્ઞાન સાથે સરખાવવું અને ભગવાનના વચનો સાચા છે એવું વિજ્ઞાન દ્વારા પૂરું કરાવડાવવું, એ કેટલી બાલિશ ઘટના લાગે. ક્યાં અપૂર્ણ વિજ્ઞાન એ અગર ઓથેન્ટિસિટી આપે પણ છે તો બી એની કિંમત શું છે? હું જાહેરમાં ઊભો રહીને એવું જાહેર કરું કે મોદીએ સારું કામ કર્યું છે, હું એને 100માંથી 100 માર્ક આપું છું, તો મારા વચનની કિંમત શું? એમ વિજ્ઞાન અગર કહે છે કે ભગવાનના વચનો સાચા છે તો પણ એની કિંમત શું? કારણ કે એના કહેવાથી પ્રભુની આજ્ઞાને શું ફરક પડે છે? પણ ખબર નહીં, આપણા લોકોની શ્રદ્ધા સાવ અલગ દિશામાં જતી હોય છે. વિજ્ઞાન સાબિત કરે એટલે આપણે ખુશ થઈ જઈએ કે જો ભગવાન સાચા હતા. અરે ભગવાન સાચા જ છે ભાઈ. અહીંયા હવે આ રીતે લગ્ન થયા, પણ જેવો નીકળી ગયા તરત દીક્ષા લીધા પછીથી અમારાથી તો આ થાય નહીં એવું હરિકેશ બળે કીધું કે હું તો બ્રહ્મચારી છું. તો હવે બાળા તો નિરાશ થઈ અને રાજાને વાત કરી. એટલે રાજાએ પુરોહિતને બોલાવ્યો કે ભાઈ હવે આ એકવાર તો લગ્ન થઈ ગયા, શું કરવાનું? તો કે છે તમે લગ્ન કરેલી કોઈ પણ કન્યા બ્રાહ્મણ કે પુરોહિતને આપી શકો. એમ કરીને બીજા બ્રાહ્મણ સાથે હું લગ્ન કરવાનું નક્કી કરે છે.
હવે ત્યાં એક મોટો યજ્ઞ આરંભાય છે કન્યાને પવિત્ર કરવા માટે, અને યજ્ઞની અંદર અનેક બ્રાહ્મણોને બોલાવડાવ્યા. એ જ અરસામાં આ હરિકેશ મુનિ એ ભિક્ષા માટે ત્યાં નીકળ્યા, અને જેવું એને જોયા એટલે કેટલાક અભિમાની બ્રાહ્મણો તું કોણ છે, અહીંયા શું કામ આવ્યો એમ કહી એને મારવા લાગ્યા કે હું તને જીવતો નહીં જવા દઉં. મુનિ નમ્રતાથી જવાબ આપે છે કે ભૂદેવો તમે ક્રોધ ન કરો, હું અહીંયા ભિક્ષા લેવા માટે આવ્યો છું. પણ છતાં પણ એ લોકો એને જોર જુલમથી મારે છે. એવામાં દેવ યક્ષ જે છે એને ફરીથી ગુસ્સો આવે છે, અને એને હાંકી કાઢવા માટે મુનિને જે આ લોકોએ માર્યું હતું એ બધાને એ ઘાયલ કરી નાખે છે. કેટલાકના નાક કાન છોદી નાખે છે, કેટલાકને શરીરમાં લોહીની ધારા વહેતી કરી દે છે. એવામાં રુદ્રદત્ત બ્રાહ્મણ અને બદ્રા ત્યાં આવી પહોંચ્યા, અને એમણે આને ઓળખી ગયા અને કીધું કે તમે કેમ આ મુનિની નિંદા કરો છો, આ તો બાળ બ્રહ્મચારી છે. યક્ષના પ્રભાવે એ આ રાજકુમારીને પરણ્યા હતા, પણ પછી બ્રહ્મચારી હોવાથી એને મારો ત્યાગ કર્યો હતો. આ પવિત્ર મુનિને જે જોઈએ તે આપો, કારણ કે એ અતિ પવિત્ર અને દેવાધિષ્ઠિત છે. અને એટલામાં યક્ષ પલાયન થઈ ગયો. એટલે મુનિએ ફરીથી બાળાને કીધું કે હું તો ત્યાગી છું, મારાથી ક્રોધ ન થઈ શકે, પણ આ યક્ષે મારામાં આવી અને આ બધું ક્રોધનું કાર્ય કર્યું હતું. હવે આજે મારે પારણું છે માસક ક્ષમણનું, તો તમે મને ગોચરી ઘોરાવો અન્ન, તમારા બનાવેલા અન્નથી, તો હું પારણું કરીને હું નીકળી જાઉં. અને આ રાજકન્યા વગેરે એ હરિકેશ મુનિને અત્યંત ઉલ્લાસપૂર્વક એમને પારણું કરાવડાવે છે. એ સુપાત્ર દાનના પ્રભાવે ત્યાં જ અહોદાનમ અહોદાનમ એવું આકાશમાંથી ધ્વનિ થાય છે. ત્યાં દિવ્ય સુવર્ણની વૃષ્ટિ થાય છે. મુનિની આવી બધી લબ્ધિ જોઈ અને બધા સ્તબ્ધ થઈ જાય છે. એ બધાને પગે લાગે છે બધા, અને હરિકેશ મુનિ એમને ધર્મબોધ આપે છે. એમાંથી કેટલાક બ્રાહ્મણોને આ ઉપદેશ જામ્યો અને એ લોકોએ દીક્ષા પણ લીધી. આવી રીતે અનેક લોકોને પ્રતિબોધી અદ્ભુત તપશ્ચર્યા કરી ચંડાળ કુળમાં જન્મેલા એવા આ હરિકેશ બળ મુનિ એ જ ભવમાં આત્માની ઉચ્ચતમ ભાવના ભાવતા ભાવતા કેવળ જ્ઞાનને પામ્યા, અને એ જ ભવમાં નિર્વાણ પામી અને સિદ્ધ બન્યા. આવા હરિકેશ બળ મુનિ કુળનો મદ એ કેટલો ભયંકર છે. અને નંબર 2, આપણી દ્રષ્ટિનો જો વ્યાપ નહીં થાય તો કદાચ આપણા જીવનની કરેલી આરાધનાઓ એ આપણને સંકુચિત બનાવી દેશે. અને સંકુચિતતા, છીછરાપણું એ કાદવ છે. પ્રભુનું શાસન એ વિરાટ મહાસાગર જેવી દ્રષ્ટિકોણવાળાનું છે. એટલે આપણે પણ આવી દ્રષ્ટિને વિશાળ કરીએ. એ શુભ મંગલ કામના. પ્રણામ.